સમય કરતા પહેલા વિધાનસભા ચૂંટણીના એંધાણ। ગુજરાત વિધાનસભા ચૂંટણીની જોરશોરથી ચર્ચાઓ। વહેલી ચૂંટણીથી કોને ફાયદો કોને નુકસાન, આ પ્રકારની ચર્ચાઓ હાલમાં જોરશોરથી ગુજરાતમાં થઈ રહી છે, કારણ કે હાલ દેશમાં 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે અને આ ચૂંટણી પૂર્ણ થયા બાદ ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે। જો કે હાલમાં તો ભાજપનું ધ્યાન ઉત્તર પ્રદેશ અને પંજાબની ચૂંટણીઓ પર છે, પરંતુ આ ચૂંટણીઓ પછી તરત જ ગુજરાત વિધાનસભા ચૂંટણી કેન્દ્રમાં રહેશે। જો કે હાલના સમયમાં ગુજરાત ભાજપમાં જે રીતે માહોલ જોવા મળી રહ્યો છે તેને જોતા એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી સમય કરતા વહેલી યોજાઈ શકે છે। જો કે આ ચર્ચાઓ વચ્ચે અમે રાજકીય પંડિતોના મત જાણવાનો પણ પ્રયાસ કર્યો, કારણ કે વહેલી ચૂંટણી હંમેશા કોઈ રણનીતિનો ભાગ હોઈ શકે છે। નરેન્દ્રભાઈ કે અમિતભાઈ બંનેને માટે ગુજરાત એ ખૂબ મહત્વનું છે અને ઉત્તર પ્રદેશ જીતવું એ એમને માટે અનિવાર્ય છે, કારણ કે ઉત્તર પ્રદેશ જો હારે અને અત્યારના સંજોગોમાં એમને એટલો વિશ્વાસ પણ નથી કે ઉત્તર પ્રદેશ એ જીતશે, એટલે જે કંઈ ખેલ કરવાના હોય એ બધા ખેલ અત્યારે થઈ રહ્યા છે। છેલ્લે અખિલેશના હેલિકોપ્ટરને લેટ કરવાનું ને એ બધા પણ જે ખેલ થઈ રહ્યા છે એ જોતાં ઉત્તર પ્રદેશ ગમે તે ભોગે જીતવું એ એમનો ખ્યાલ છે અને એના પછી વધારે સમય આપવાને બદલે ગુજરાતની ચૂંટણી જો આપે તો વિપક્ષી એકતા એ મજબૂત ન બને, એ એમની એક ગણતરી હોઈ શકે કે અત્યારની જે સરકાર છે એ સરકાર એટલી પરિપક્વ સરકાર લાગતી નથી અને એ જેટલો લાંબો સમય ગાંધીનગરમાં રાજ કરે એટલું નુકસાન એમને થઈ શકે એમ છે, એટલે જીતવા માટે પણ એમણે તાત્કાલિક ચૂંટણી યોજવી પડે। વહેલી ચૂંટણીના એંધાણ વચ્ચે ભાજપમાં કેવા પ્રકારની ચહલપહલ જોવા મળી રહી છે અને કેવા પ્રકારના ફેરફાર થઈ રહ્યા છે તેના પર નજર કરીએ તો ભાજપ દ્વારા 21 જાન્યુઆરીએ 14 સભ્યોની પ્રદેશ પાર્લામેન્ટરી સમિતિની જાહેરાત કરી હતી। આ સાથે જ ભાજપે 12 કોર ગ્રુપના સભ્યો પણ જાહેર કરી દીધા છે। આ પહેલા 19 જાન્યુઆરીએ ભાજપના પ્રદેશ પ્રમુખે 579 મંડળ સાથે વર્ચ્યુઅલ બેઠકમાં પેજ સમિતિનો ચિતાર મેળવ્યો હતો। આ સાથે જ ગુજરાત સરકારના વિવિધ બોર્ડ નિગમોમાં નિમાયેલા રાજકીય પદાધિકારીઓની કામગીરીની સમીક્ષા યોજવામાં આવી હતી અને ત્યારબાદ 7 જેટલા બોર્ડ નિગમના ચેરમેન પાસેથી રાજીનામા લેવામાં આવ્યા। આ સિવાય પ્રધાનમંત્રી મોદીએ પણ 25મી જાન્યુઆરીએ નમો એપના માધ્યમથી પેજ સમિતિના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા। જો કે આગામી માર્ચ મહિનામાં ભાજપના પ્રદેશ પ્રમુખ વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ દ્વારા દરેક જિલ્લાઓની મુલાકાત યોજશે, એટલે કે અત્યારથી જ ભાજપ ચૂંટણીના મેદાનમાં હોય તેવી અનુભૂતિ થઈ રહી છે। જો કે બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ જોડે વીટીવી ન્યૂઝે વાત કરવાની કોશિશ કરી તો તેમના મતે હાલ કોઈ પણ પ્રકારે વહેલી ચૂંટણીનું આયોજન ન હોવાનું તેમણે જણાવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ ગમે ત્યારે ઇલેક્શન આવે તો પણ એની તૈયારી હોય છે અને એટલા જ માટે 5 વર્ષમાં આવનારા તમામ ઇલેક્શનો પોતાની જવાબદારી પોતાની નિભાવવાને કારણે એની જે તૈયારી છે એના કારણે આપણે જોયું છે કે છેલ્લા વર્ષોમાં ખૂબ સફળતા પણ કાર્યકર્તાઓ મેળવી શકે છે અને એટલે જ અમે પાયાથી પેજ કમિટીના કાર્યકર્તાનું પણ કેટલું મહત્ત્વ છે, મંડળના કે બૂથના કાર્યકર્તાનું પણ મહત્ત્વ છે, એમનો પણ વિચાર અમે સાંભળીએ છીએ, એમને પણ સજેશનને ધ્યાનમાં લઈએ છીએ અને એમની મુશ્કેલીઓને પણ સમજીએ છીએ। તો એના માટેની આ તૈયારી માટેની મિટિંગ હતી, એમાં અમારી સામે પ્રશ્નો પણ આવશે, સજેશનો પણ આવશે। અમે એની પર સંગઠન અને સરકારમાં પણ જો કામ હશે તો રજૂઆત કરીને એ બધા જ કામોને જમીન પર લાવવાનો પ્રયત્ન કરીશું, જેનાથી સંગઠન મજબૂત થશે અને રિઝલ્ટ આવશે। ડિસેમ્બરમાં જ થશે, અમે ડિસેમ્બરમાં ઈચ્છીએ છીએ તમને વહેલા। જો કે અહીં ભલે ભાજપ હાલ તો ના પાડી રહ્યું છે, પરંતુ તૈયારીઓ વહેલી ચૂંટણીના એંધાણ દર્શાવે છે। જો કે જો વહેલી ચૂંટણી યોજાય તો કોંગ્રેસને સમય ન મળે, આમ કોંગ્રેસના સિનિયરો અને સંગઠન સામે સૌથી મોટા પડકારો ઊભા થાય। તેમજ ગુજરાતની જનતાએ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપને એક તક આપી છે, તે આધારે વધુ સમય આપને પણ ન મળે તેવા સમીકરણો પણ જોવાઈ રહ્યા છે। તેવામાં હાલ તો ભાજપમાં જે રીતે તૈયારી ચાલી રહી છે તેને જોતા આ એપ્રિલ કે મે મહિનામાં ચૂંટણીની અટકળો તેજ બની છે। તેવામાં જોવાનું એ રહેશે કે આ અટકળો અને સમીકરણો વચ્ચે ક્યારે ચૂંટણી યોજાય છે અને ગુજરાતની ગાદી કોના હાથમાં જાય છે। કેમેરામેન રાજુ ગઢવી સાથે ગૌતમ શ્રીમાળી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।